હાય ગાઈઝ આઈ એમ વંશિકા એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે તમે જોવો છો કે ગુજરાતમાં બહુ બધો આપણે ત્યાં વરસાદ પડી રહ્યો છે, તો મેં બી સવારમાં વરસાદમાં નાહી લીધું છે. અને હવે 11:15 આજે તો ગાઈઝ થઈ ગયા છે. આજે મને બહુ જ મોડું થયું છે, તો જમવાનો બનાવવાનો ટાઈમ બી થઈ ગયો છે. તો ચલો, આજે બહુ જ દિવસ થયા છે ગાઈઝ, મેં છે ને દાળ ભાત નથી બનાવ્યા કે મારા હસબન્ડ જોબ પર જાય છે, તો અમને ત્રણેયને સાથે બેસવાનો ટાઈમ નથી મળી શકતો. તો આજે હું બનાવીશું મસ્ત આપણે ગુજરાતી સ્પેશિયલ દાળ ભાત. તો જો મેં દાળને છે ને ક્યારની પલાળી દીધી છે, તો હવે હું એને બાફવા મૂકી દઈશ. તો જો આ કુકર લઈ લીધું છે મેં. ઉભા રહો હા, થોડી આ પેલી વાસણ ઘસવે છે ને એટલે જો આ કેવું થઈ જાય છે. ઉભા રહો. તો જો દાળને આપણે 2-3 પાણીથી ધોઈ કાઢવાની છે. જો આ મારી દાળ છે, ધોઈ કાઢીશું આપણે એને. ઉભા રહેજો મિત્રો. અને આપણે હવે પછી એમાં શું નાખીશું? જો હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. નહીં હા, 1 ટેબલ સ્પૂન નહીં, એટલું બધું નહીં. અમુક વાર બહુ મીઠું બહુ સ્ટ્રોંગ હોય છે તો વધારે પડતું થઈ જાય છે. બરોબર, મારા વાળ બહુ જ આવે છે. પછી મારા હસબન્ડ છે ને મને બોલશે જમવામાં વાળ આવશે તો. ઓકે, તો હવે આપણે નાખીશું મીઠું સ્વાદ અનુસાર. અને એમાં હવે આપણે થોડાક મરચા છે, ટામેટું છે. ઉભા રહો, હું ફ્રીજમાંથી લઈ આવી છું. તો અહીંયા હું ખાલી 2 જ મરચા અને ટામેટું લઈ આવી છું, કારણ કે બહુ તીખા મરચા છે. અને એમ બી મારા ઘરે હવે મરચા મેં જોયું હમણાં ફ્રીજમાં તો પતી ગયા છે. વેઇટ, ઉભા રહો. ચપ્પુ કઈ ગયું છે? ઓહ નો, આ ચપ્પુ નથી કામનું ગાઈસ. યસ, તો મારો હથિયાર આ છે રસોડાનું. એને હું અંદરથી વોશ કરીને જ લાવી છું. ટોમેટોને કેવો સરસ વરસાદ પડે છે નહીં ગુજરાતમાં, તો આપણા મજા આવે આ વરસાદમાં નાહવાની. તો તમને ખબર છે કાલે સાંજે બી એટલો ફાસ્ટ વરસાદ પડતો હતો ને, તો મેં અને મારા હસબન્ડે તો ધાબા પર એટલું બધું નાહ્યું છે ને, હવે મજા આવી ગઈ. અને એટલું મસ્ત ધુમ્મસ હતો, કશું દેખાય જ નહીં. પાવાગઢ જેવું ફીલ અહીંયા થતું હતું અમારી ત્યાં. ઉભા રહેજો. આજે છે ને જમવામાં મને બહુ જ મોડું થઈ ગયું છે, કારણ કે સવારમાં આજે ભૂખ લાગી હતી, તો મેં છે ને પિઝા બનાવ્યા હતા આજે મોર્નિંગમાં. બોલો, ખાય કોઈ મોર્નિંગમાં પિઝા? જો હવે આપણે ટોમેટોને મરચાં અહીંયા નાખી દઈએ છીએ. બહુ તીખી નથી કરવાની દાળ. જો મરચાં બહુ તીખા છે, મને છે ને ચચરે છે. તો હવે આમાં જો મીઠું આવી ગયું, હળદર આવી ગયું, લીલા મરચાં છે, ટોમેટો છે, અને હવે એમાં આપણે પાણી ભરી દઈશું થોડું. તો જો હવે આમાં જેટલું પાણી લાગે યોગ્ય છે એટલું નાખવાનું છે. ઓકે, ઉભા રહો, હું હવે એનો ચમચો લઈ લઉં. તો આવી રહ્યો. તો જો જેને છે ને પાણીમાં આ આપણે દાળ ભાત બનાવીએ ના ખબર પડતી હોય કે ભાઈ બરોબર કે પાણી વધારે છે કે ઓછું છે, તો એ ચેક કરવા તમને એક આઈડિયા બતાડું. જો આ જે કુકર હોય ને એની અંદર જેમ કે દાળ મૂકી છે કે ભાત મૂકી છે, એમાં આપણે છે ને આંગળી નાખીને જોવાનું. જો હું બતાડું તમને, આટલું છે પાણી, તો આટલું દાળમાં પાણી આટલું પરફેક્ટ હોય, અને આટલું હોય તો એ રાઈસમાં કમ્પ્લીટ હોય. ઓકે, જો હવે મારું પાણી અહીંયા કમ્પ્લીટ છે. ઉડતું વધારે છે એવું લાગે છે મને, બટ ઇટ્સ ઓકે. તો હવે અમે એને બાફવા મૂકી દઈશું. હવે આપણે એને ઓકે. તો જો હવે કુકરનું ફીટ ઢાંકણું રાખવાનું કે બાજુથી હવા ના નીકળે. હવે અમે ગેસ ઓન કરીશું અને દાળ મૂકી દઈશું, અને હવે એને કમ્પ્લીટ ફ્લેમ પર રાખી દઈશું. જો ખાવા છે તમારે બી દાળ ભાત? આવી જાઓ મારી જોડે. હજુ હવે આપણે રાઈસ પલાળવાના બાકી છે, તો હવે દાળ જે સુધી હજુ તો બાફવામાં વાર લાગશે એને 15-20 મિનિટ જેવું. તો હવે એક બાજુ આપણે રાઈસને પલાળી દઈએ પછી હમણાં, અને
અને પછી આ દાળ થઈ જાય એટલે રાઈસ મૂકી દઈશું. મારી જોડે 2 કુકર છે, બટ અલગ અલગ કેટલા વાસણો બગડવાના, એટલે મેં છે ને એક કુકરમાં પહેલા હું દાળ મૂકી દઉં, એને બાફી દઉં, બીજામાં બાઉલમાં ટ્રાન્સફર કરી દઉં અને પછી રાઈસ મૂકી દઉં. એટલે પછી પેલી દાળ જે છે ને પછી વઘારી દઉં અને પછી અમે લોકો 12 વાગે તો જમવા બેસી જ જઈએ, કારણ કે મને એટલી ભૂખ લાગે, મને મારા દાદાને. હવે આપણે દાળ પલાળવા મૂકી દીધી છે. આજે બધું જો સાફ કરવાનું બધું મારે બાકી છે. આજે તો બહુ મોડું થયું છે મારે. આજે મારા હસબન્ડ ઘરે છે, એક તો વરસાદ એટલો બધો પડે છે અને એક ઘરમાં છે, એમની આજે જોબ પર રજા છે. હવે આ દાળ બફાઈ છે તે સુધી હવે આપણે થોડું ઘણું સ્ટેન્ડ સાફ કરી દઉં. હવે હું થોડાક વાસણ બી ગોઠવી દઉં, કારણ કે પછી બહુ મોડું થશે. ઓકે, જો આ ફૂટી ગઈ. આપણે દાળને 4-5 વિસલો વાગવા દેવાની, તો થોડીક મસ્ત સોફ્ટ લાગે. તો એક બાજુ આ દાળની વિસલ વાગે તે સુધી હવે મેં બાઉલ એક લઈ લીધો છે. હવે એમાં હું થોડા રાઈસ પલાળી દઉં, કારણ કે હવે પતવા જ આવ્યું છે. બસ હવે 1-2 વિસલ થોડી વધારે થઈ છે, એટલે હવે તે સુધી આપણે હવે એને રાઈસ પલાળી દઉં. તો જો આવું રાઈસ લઈને આવીશું અંદર ડબ્બામાંથી અને હવે એને આપણે પલાળી દઈશું. ઓકે, તો એને પલાળીને આ બાજુ મૂકી દઈશ. ઓકે, તો જો સુગંધ આવી રહી છે. સુગંધ આવે થોડું ઘણું જોજો, અમુક વાર બહુ વિસલ વાગી જશે ને તો પછી ઓલમોસ્ટ મારી થઈ ગઈ છે. તો એક બાજુ આ રાઈસ પલાળી દીધા છે. હવે એક બાજુ આવી વિસલ ઓપન થાય, ખુલે એટલે પછી આપણે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને પછી રાઈસ મૂકી દઈશું. આપણે રાઈસને તો એમ બી આપણે 10-15 મિનિટ જેવું જ પલાળી રાખવાનું, તો બી થઈ જાય. તો આપણે હવે એને ચેક કરીએ કે વિસલ એની ખુલી ગઈ છે. નો, હજુ નથી ખુલી, હજુ વાર છે. ઓકે, થવા દો એને. તો હવે આપણે એને દાળને ઓપન કરી દઈશું. ગરમી બહુ લાગે છે ને, જેમ જેમ વરસાદ પડે છે વધારે ગરમી લાગે છે. તો જો હવે આ દાળની વિસલ ખુલવા માંડી છે. જ્યારે બહુ ઉતાળ હોય ને ત્યારે છે ને આવી રીતે ખોલી કાઢવાની, પણ જોવાનું કે વધારે વિસલ વાગી ગઈ છે તો જો આટલું ગરમ છે. તો જો આ મારી દાળ સુગંધ જો બફાઈ ગઈ છે. જોયું તમને? ઉભા રહો, તમને બતાડું. જો દેખાય છે તમને? કમ્પ્લીટ થઈ છે. આજે સરસ લાગે છે દાળ તો મારી. બહુ દિવસ પછી આપણે જે વસ્તુ બનાવીએ ને તો એ બહુ સારી જ બને. જો કેટલી ફાઇન થઈ છે દાળ, દેખાય છે તમને? જો બસ હવે એને છે ને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઉં તે સુધી. પણ જો કે હજુ રાઈસ પલાળવામાં વાર છે, તો આપણે હું આમાં જ વઘાર કરી દઉં. તો એની માટે આપણે એક નાનું આવું પેન જેવું લઈશું. હવે આપણે એને ઉભારો નથી ચાલુ થતું, તો જો જાદુ. એ થોડું પાણી વાળું છે, એ થોડું ડ્રાય થાય એ સુધી આપણે ઓઇલ ને બધું કાઢી દઉં. આ મારો ઓઇલનો ડબ્બો. મારી જોડે છે ને બોટલ છે, બટ એ જો મારી બોટલ પતી ગઈ છે, ભરવાની જ આજે થઈ છે બરોબર. તો હવે એમાં આપણે ઓઇલ નાખીશું. બહુ વધારે પડતું નથી લેવાનું આમાં ઓઇલ, એટલે આમાં આપણે શું નાખીશું? જીરું. બહુ જાડી દાળ છે તો એટલે આપણે એમાં પાણી ઉમેરીશું. થોડી મેશ કરી દેવાની અને ફાઇન મેશ થઈ જશે આનાથી. હવે આ ઓઇલ બી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં નાખીશું થોડુંક જીરું. તો જો હવે થોડુંક આપણે એમાં લાલ મરચું નાખવું હોય તો એડ કરી દઈશું. વઘારમાં નાખીએ પણ પેલું શું બળી જાય છે અમુક વાર. લીલા મરચાં છે ને તીખાશ પડતું જ હશે. અમુક વાર ખબર અને રાઈસમાં છે ને પેલા નાના જીવડા એ આવી જાય છે. જો અને વોશ કરીને આવું 3-4 પાણીથી વોશ કરીને આવી છું. અરે બહાર તો જો એટલો બધો વરસાદ પડે છે, હું ભીની બી થઈ ગઈ છું. થોડી તો છાંટાઈ, એટલે મીન્સ કે બહુ જ ફાસ્ટ વરસાદ પડે છે, બહુ જ. જો હવે આમાં આપણે દાળની ટ્રીક આવી હતી ને મેં, એવી જો તમને આ રાઈસમાં મેં તમને કીધું હતું, યાદ છે ને? જો
આમાં આપણે હવે પાણી ઉમેરી દીધું છે, બીજું જોઈશે જ તે સુધી આપણે એને મીઠું નાખી દઈએ. ઓકે, એની અંદર રાઈસમાં જોઈએ ને તો પછી બહુ જ મોરું લાગે. સ્વાદ અનુસાર મીઠું. ઓકે તો જો કેટલે સુધી આવી છું હું તમને બતાવું નજીકથી. પાણી કેટલે સુધી છે ને એટલે સુધી. ઓકે, તો આમાં પરફેક્ટ છે. હવે તમને ખબર જ હશે કે આપણા ગુજરાતીઓના ઘરે તો રાઈસમાં ઘી નાખવામાં જ આવે. ઘી નાખી દઈશું. મને છે ને ઘીવાળા રાઈસ એટલા ગમે છે ને, બહુ મસ્ત લાગે, સરસ લાગે. જો હવે આમાં આપણે મારું છે ને ઘરનું ઘી પતી ગયું છે એટલે હમણાં હું ઇન્સ્ટન્ટ આજનું કામ ચલાવવા માટે હું એટલે હમણાં લઈને આવી છું બજારમાંથી. જો થોડુંક આપણે આ ઘી નાખી દઈશું. ઓકે, ઘી હોય તો સારું, આપણે આ શિયાળામાં તો મજા આવે ને ખાવાની. જો હવે આમાં આપણે ઘી નાખી દીધું છે. ઓકે, મીઠું બી આવી ગયું છે, પાણી બી આવી ગયું છે. તો હવે આપણે કુકર બંધ કરીને જોઈ લેવાનું આજુબાજુ ફીટા થઈ ગયું છે ને. તો હવે જો ઓન કરો. કેમ ચાલુ નથી થતું આજે? જાદુ. તો જો મારો જાદુ કામ આવે છે ને. રાઈસ મૂકી દીધા છે. ઓકે, તો તે સુધી હવે અમે અવેરી ગઈએ. તો જો હવે બહુ જ વાળ આવવા લાગ્યા છે તો આને પેક કરી દઉં. હવે મારા વાળને આ જો હવે હું આને મારા વાળને છે ને પેક કરી દઉં. જો હજુ તો એ વાળ તો છે જ, તે સુધી આપણે આ બધું અવેરી દઉં છું. ઓકે, આ બધું સાફ કરી દઉં. એક મિનિટ, મારો નેપકિન ખાઈ ગયો, કિચન નેપકિન. તો જો આ જે નેપકિન છે ને ગાઈસ એટલું સરસ છે ને. આ મેં મીશો પરથી બાય કર્યું હતું. આ કંઈક 120 કે 128નું હતું અને અંદર 20 રોલ આવે. આવા 20 નેપકિન છે. તો જો કેટલું ફાઇન છે. આ એક જ નેપકિન હજુ તો મેં બહાર કાઢ્યો છે યુઝ કરવા. એ મારા મહિનો 1.5 મહિનો જેવું થઈ ગયું છે. એટલું ફાઇન છે ને, આ બહુ જ સરસ છે. મને દરરોજ ધોઉં છું, દરરોજ આખું બધું લૂછું છું પણ ફાટતું જ નથી ને. હવે હું બી કંટાળી ગઈ છું કે હવે બીજું ક્યારે કાઢીશ. જો હવે મારે બધું ચોખ્ખું કરી દો. ઓકે, જો હવે આને હમણાં લૂછી તો દઉં છું પણ આ ઘસવામાં જ જશે હમણાં. પેલું શું થોડું ક્લીન થઈ જાય, કંઈક મૂકવું કરવું હોય તો. જો આ બાજુ મૂકી દો હવે આને. જો હવે આપણે એને અહીંયા બધું લૂછી દઈશું. જો મેં આ દાળને આ બાજુ એક બાજુ કરવા મૂકી દીધી છે અને હવે અમારો આ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો હવે આપણે રાઈસને ખોલીશું. વિસલ ખુલી ગઈ છે. હવે એક બાજુ તે સુધી આપણે રાઈસ કાઢી દઈશું મારા ને મારા હસબન્ડની થાળીમાં. ઓકે, અમે છે ને ગાઈસ લગ્નને વરસ થવાયો છે પણ અમે હજુ સુધી બી એક જ થાળીમાં ખાઈએ છીએ. અને આજે તમને ખબર જ છે કે ગર્લફ્રેન્ડ ડે છે આજે. તો એ જો અમારી આ દાળ બી થઈ ગઈ છે હવે. તો હવે અમે એને કાઢી દઈશું. બરાબર, જો હું એક વાડકી લઉં અમારી માટે. વાડકીમાં અમારી દાળ કાઢી દઉં છું. મારી દાળ થઈ ગઈ છે. આ જો અમારા દાળ ભાત રેડી છે. તો ગાઈઝ આજની વિડીયો માટે બસ આટલું જ. મારી નેક્સ્ટ વિડીયો જોવી હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો યોર ફની વની.